હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ના ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 8મો પાઠ છે દશાંશ સંખ્યાઓ. એ આજે આપણે સોલ્વ કરવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો ખાસ કરીને પહોંચાડજો, જેથી આપણે બીજાને પણ આપણે મદદરૂપ થઈ શકીએ. ગામડાના છેવાડા સુધીના જે વિદ્યાર્થીઓ હોય અહીંયા સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો તો હવે આ પાઠની આપણે શરૂઆત કરીએ. દશાંશ સંખ્યાઓ કોને કહેવાય? તો એને કહેવાય કે જેમાં આ સંખ્યામાં આપણને પોઈન્ટ આવતા હોય છે. બરાબર છે? સંખ્યામાં 2.3 છે, 3.8 છે, 20.80 છે, તો પોઈન્ટ આવતો હોય તો એ બધી સંખ્યાને કેવી કહેવાય? તો કે દશાંશ સંખ્યા કહેવાય. દશાંશ સંખ્યાની વ્યાખ્યા છે તો કે જે સંખ્યાના એકમના સ્થાન અને દશાંશના સ્થાન વચ્ચે ટપકાનું નિશાન હોય તો એને દશાંશ સંખ્યાઓ કહેવાય. જેમ કે 3.5, તો જો અહીંયા પોઈન્ટની નિશાની છે 33.5, 0.5, 0.006, તો પોઈન્ટ આવતી હોય તો આ બધી સંખ્યા કેવી કહેવાય? તો કે દશાંશ સંખ્યા કહેવાય. આ બેઝિક માહિતી છે. ચાલો પછી પહેલા નંબરનું છે કે નીચેના વિધાનોમાં બરાબર, ગ્રેટર ધેન કે લેસ ધેનનો સંકેત મૂકો. હવે જો બરાબર એટલે કે બંને બાજુ સરખું હોય, ગ્રેટર ધેન એટલે કે જે બાજુ આ કોણી ખુલ્લું એ બાજુની સંખ્યા મોટી હોય, પછી આ બાજુ જે બાજુ એરો જેવું હોય, બરાબર છે, તો એ બાજુની સંખ્યા નાની હોય. એ સંકેત આપણે મૂકવાના છે. ચાલો હવે પેલું છે 5.3 અને 5.03. હવે જુઓ તો આમાંથી મોટું શું લાગે છે? તો કે 5.3. બરાબર, 5.3 લખો કે 5.30 લખો, બંને સરખું જ થાય. બરાબર છે? હવે 5.30 મોટા કે 5.03 મોટા? તો કે 5.30 અથવા તો 5.3 મોટા. બરાબર, પછી આગળ છે 0.45 મોટા કે 0.045 મોટા? હવે જો પોઈન્ટ પછી જેમ સંખ્યા વધતી જાય એમ સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. તો અહીંયા જો 0.45 અથવા તો 0.450. હવે 0.450 મોટા કે 0.045 મોટા? તો કે 0.45, એટલે કે આ સંખ્યા મોટી, એટલે એ બાજુ ખુલ્લું આવશે. પછી ત્રીજું છે 3.90 અને 3.90. તો જો મેં તમને કીધું કે પોઈન્ટ પછી સંખ્યા હોય ને પાછળ 0 નો આપેલો હોય તો આપણે ગણી જ લેવાનો. બરાબર છે? તો અહીંયા પાછળ નથી એમ માની લો તો આ હોય જ તે, એટલે કે 3.9 અને 3.90 બંને કે સંખ્યા કેવી થાય? તો કે સરખી થાય, એટલે બરાબરની નિશાની આવશે. બરાબર, એવી રીતના આગળ તમે આ બધા કરી શકો છો. પછી જો આ 5મા નંબરનું છે 0.064 અને 0.064, તો બંને સંખ્યા સરખી છે તો બરાબરની નિશાની આવશે. ચાલો પછી આગળ આવે છે દશાંશનો ઉપયોગ. તો કે ક્યાં થાય? તો કે પૈસામાં છે, 100 પૈસે 1 રૂપિયો, લંબાઈમાં છે, વજનમાં છે, 1000 ગ્રામ, 1 કિલોગ્રામ, એ બધામાં આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ એટલું યાદ રાખવાનું કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? તો કે 100 પૈસા, ને 100 પૈસા એટલે કેટલો રૂપિયો થાય? તો કે 1 રૂપિયો. હવે આપણને એમ કીધું કે 65 પૈસાને રૂપિયામાં ફેરવો. હવે તો આપણને ઓલું સૂત્ર મૂકી દેવાનું કે 100 પૈસે 1 રૂપિયો, તો 65 પૈસે કેટલા? તો 65/100. હવે છેદમાં 100 હોય તો ઉપર નીચે 2 0 હોય તો ઉપર 2 સંખ્યા પાછળથી કાપી નાખવાની. તો કે 1 અને 2, તો પોઈન્ટ આવશે 6ની આગળ, ને આગળ મૂકી દેવાનો 0, તો કે 0.65 રૂપિયા. એવું ને એવું આમાં કરવાનું. 100 પૈસે કેટલા રૂપિયા થાય? 105 પૈસે કેટલા રૂપિયા થાય? તો કે 100 પૈસે 1 રૂપિયો, તો 105 પૈસે કેટલા? તો 105/100, તો 1.05 રૂપિયો થશે. પછી આગળ લંબાઈમાં આપણે ઉપયોગ કરી શકીએ. 156 સેમી એ કેટલા? તો હવે આપણને ખબર હોવી જોઈએ કે સેમીમાંથી આપણે મીટરમાં ફેરવા હોય તો કેટલા થતા હોય? તો કે 100 સેમી એ 1 મીટર, અથવા તો 1 મીટર એ 100 સેમી. હવે તો 100 સેમી એ 1 મીટર, તો 156 સેમી એ કેટલા? તો 156/100. હવે નીચે 2 0 છે તો ઉપર 2 સંખ્યા કાપી નાખવાની, તો 1.56 મીટર. પછી આગળ એવું ને એવું વજન માટે, તો કે 2350 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામે 1000 ગ્રામ, અથવા તો 1000 ગ્રામે 1 કિલોગ્રામ. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવાનું છે તો આનું ઊંધું કરી નાખવાનું. 1000 ગ્રામે 1 કિલોગ્રામ, તો 2350 એ કેટલા? તો 2350/1000. બરાબર છે? તો જવાબ આવશે 2.350 અથવા તો 2.35 કિલોગ્રામ. બરાબર, આ રીતે પણ તમે કરી શકો છો. પછી આગળ આવે છે ઉદાહરણનો દાખલો છે 3 રૂપિયા અને 5 પૈસાને દશાંશ સ્વરૂપમાં લખો. હવે 3 રૂપિયા અને 5 પૈસાને દશાંશમાં લખવાનું, એટલે કે પોઈન્ટવાળી સંખ્યામાં લખવાનું છે. ચાલો પોઈન્ટવાળી સંખ્યામાં લખવું હોય તો આને શું કરવાનું? તો કે 5 પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા પડે. તો કે 100 પૈસે 1 રૂપિયો, તો 5 પૈસે કેટલા? તો 5/100, તો કેટલા થઈ છે? તો કે 0.05. હવે 3માં ઉમેરી દો 0.05, તો કેટલા થઈ છે? તો કે 3.05
રૂપિયા. પછી આગળ આવે છે 25 રૂપિયા અને 75 પૈસા. તો હવે 75 પૈસાને શેમાં ફેરવવા પડે? રૂપિયામાં. તો આ 25 રૂપિયા તો એમને રહેવા દેવાના, બરાબર છે. 75 પૈસાને આપણે રૂપિયામાં ફેરવશું. તો 75 પૈસાને આપણે રૂપિયામાં ફેરશું. તો 100 પૈસે 1 રૂપિયો, તો 75 પૈસે કેટલા? તો 75/100, તો 0.75 રૂપિયો થઈ જાય છે, બરાબર. તો 25માં 0.75 ઉમેરી દઈશું તો આપણે જવાબ આવી જાય છે 25.75 રૂપિયા. પછી આગળ આવે છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં દર્શાવો. તો 75 પૈસાને આપણે શેમાં કરવાના છે? રૂપિયામાં દર્શાવવાના છે. તો હિન્ટ આપણે આપી દીધી છે કે 100 પૈસે કેટલો થાય? રૂપિયો. તો 75 પૈસે કેટલા? તો 75/100, તો 0.75 રૂપિયા. એવી રીતના 5000 છે, તો 5000 પૈસા છે, તો 100 પૈસે 1 રૂપિયો, તો 5000 એ કેટલા? તો 5000/100, તો કેટલા રૂપિયા થઈ છે? 50. પછી ત્રીજું છે 9500 પૈસા. તો વળી પાછું સૂત્ર વાપરવાનું. 100 પૈસે 1 રૂપિયો, તો 95 પૈસે કેટલા? તો 9500/100, તો 95 રૂપિયા. પછી આના જેવું છે 25 રૂપિયા છે તે, પણ 50 પૈસાને આપણે શેમાં ફેરવી દેવાના? રૂપિયામાં. તો 50/100, તો 0.50, અને 0.50માં આપણે 25 ઉમેરી દેવાનું, તો 25.50. એવી રીતના આગળ પણ તમે ગણતરી કરીને કરી શકશો. પછી આગળ ત્રીજું છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને 100 મીટરમાં દર્શાવો. હવે જો મીટરમાં દર્શાવવાનું છે એટલે આપણે સેમીમાં માપ આપ્યું છે, આપણે મીટરમાં ગોતવાનું છે. તો આની હિન્ટ અહીંયા આપી નથી, તો હું તમને કહી દઉં હિન્ટ શું આવશે. તો હિન્ટ આવશે 100 સેમી એ 1 મીટર. હવે જેવું આગળ આમાં કરતા હતા એવું ને એવું આમાં કરવાનું. તો કે 100 સેમી એ 1 મીટર, તો 25 સેમી એ કેટલા? તો 25/100, તો જવાબ આવશે 0.25 મીટર. એવું ને એવું આમાં કરવાનું. 35 મીટર અને 35 સેમી છે, તો આ સેમીને શેમાં ફેરવી દેવાના? મીટર, અને મીટરમાં ફેરવીને 35માં ઉમેરી દેવાના, બરાબર. હાલો, 35 સેમી એટલે 100 સેમી 1 મીટર, તો 35 એ કેટલા? તો 35/100, તો 0.35, અને 0.35 ને 35માં ઉમેરી દો તો જવાબ આવી જાય છે 35.35 મીટર, બરાબર છે. આવી રીતના તમે જાતે ગણતરી કરીને પણ કરી શકો છો. આ તો ખાલી મેં રીત સમજાવી છે એટલા માટે, બરાબર. પછી આગળ આવે છે ચોથા નંબરનો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને સેમીમાં દર્શાવો. જો હવે આની હિન્ટ ક્યાંય આપી નથી એટલે વળી પાછો લોચો થાય. તો હવે શું કરવાનું? હું તમને હિન્ટ આપી દઉં કે સેમીમાં દર્શાવવાનું. માપ શેમાં આપ્યું છે? મીમીમાં. શેમાં દર્શાવવાનું છે? સેમીમાં. હવે મીમીનું માપ સેમીમાં કેટલું થતું હોય એ તમને કહી દઉં કે 10 મીમી એ 1 સેન્ટીમીટર થાય. તો 50 મીમી એ કેટલા? તો 50/10, તો મીંડું ગયું તો કેટલું થઈ છે? 5 સેમી, બરાબર છે. એવું ને એવું બીજામાં કરવાનું 160 મીમીમાં. હવે જો તમને એક નોંધ દઉં કે આપણી ફૂટપટ્ટી હોય ને, ફૂટપટ્ટી, એમાં 1 સેમીની અંદર 1 સેમી તમે ગણો તો એની અંદર ઊભી લીટી હોય, એવી કેટલી હોય? 10 હોય. એ મીમીનું માપ કહેવાય, બરાબર છે. બરાબર છે, એટલે કે 10 મીમી એ 1 સેમી, તો 160 મીમી એ કેટલા? તો 160/10, તો કેટલા આવશે જવાબ? 16 સેમી, બરાબર. પછી એવું ને એવું આમાં કરવાનું. મીમીને સેમીમાં ફેરવીને પછી સરવાળો કરી નાખવાનો. પછી આગળ 5મા નંબરનું છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને કિલોમીટરમાં દર્શાવો. હવે હિન્ટ આપી છે 1000 મીટર એ 1 કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે જેમાં આપણને ફેરવવાનું કીધું એ મુજબ સૂત્ર વાપરવાનું. જે ગોતવાનું હોય એ આ બાજુ રાખવાનું, બરાબર છે. ક્યારેક કિમી આપી દીધેલા હોય તો આ સૂત્રને આમ ફેરવી નાખવાનું. 1 કિલોમીટર આ બાજુ જવા દેવાનું, 1000 ઓલી બાજુ જવા દેવાના. ચાલો, કિલોમીટરમાં ગોતવાનું છે, એટલે કે 530 મીટરે કેટલા કિલોમીટર? તો 1000 મીટરે કેટલા? તો શું થઈ છે? 1000 મીટરે 1 કિલોમીટર, તો 530 મીટરે કેટલા? તો 530/1000, તો જવાબ આવશે 0.530. પછી એવું ને એવું 890 મીટર. તો કે 1000 મીટરે 1 કિલોમીટર, તો 890 મીટરે કેટલા? તો 890/1000, તો જવાબ આવશે 0.890. એવું ને એવું આ બાજુ કરવાનું. કિમીમાં આપેલું જ છે, પણ 160ને ખાલી ફેરવવાના, બરાબર છે. 1000 મીટરે 1 કિલોમીટર, તો 160 કેટલા? તો 160/1000, અને એનો જે જવાબ આવી 16માં ઉમેરી દેવાના. પછી આગળ કિલોગ્રામનું એવું જ છે કે 1000, આમાં હિન્ટ ન થાય પણ હું તમને કહી દઉં કે 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય. તો 50 ગ્રામે કેટલા? તો 50/1000, તો પોઈન્ટ કાપશો તો જવાબ આવશે 0.050. એવી રીતના આગળ તમે દરેકમાં આવી રીતના કરી શકો છો, અને જાતે ગણતરી કરીને જવાબ લાવજો. આમાંથી ઉતારા મારવાની ટ્રાય કરતા નહીં. ચાલો, પછી આગળ આવે છે દશાંશ સંખ્યાનો સરવાળો કેવી રીતે કરવો. દાખલા તરીકે તમને આપી છે સરવાળા કરવાની રીત, તો હું તમને એક સાદું સિમ્પલ કહી દઉં. આ કઈ માથાકૂટમાં આપણે પડવાનું નહીં, પણ ખાસ એટલું યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે શું આવવું જોઈએ? પોઈન્ટ, ને બાકીની સંખ્યા એમને મૂકી દેવાની. ખાલી વધે અહીંયા તમારે 0 મૂકી દેવાનું. પછી જેમ આપણે સાદું સરવાળો કરતા હોય એમ આપણે સાદું સરવાળો કરી લેવાનો, બરાબર. ચાલો, પછી
ચાલો અહીંયા પહેલું છે દશાંશ સંખ્યાનો સરવાળો કરો. એમાં જો ઉદાહરણ આપ્યું જ છે 0.5 વત્તા 0.9. 0.5 મૂકી દીધા અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર છે. પછી જેમ સંખ્યા અહીંથી મૂકતી જવાની, 9 ના 9, પોઈન્ટનો પોઈન્ટ, 0 નો 0, ને પછી આપણે કરશું સરવાળો. ચાલો હવે આપણે શું કરશું સરવાળો? તો કે 9 ને 5 14, 14 નો ચોગડો, વધી પડી 1, 1 નો 1 અને પોઈન્ટનો પોઈન્ટ, તો જવાબ આવ્યો 1.4. પછી જો અહીંયા ભૂલ થાય ક્યારેક કે અહીંયા એક પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, અહીંયા 2 છે, તો હવે આમાં કેવી રીતના કરવાનું? પણ આપણો નિયમ યાદ રાખવાનો, પોઈન્ટની નીચે શું મૂકવાનો? પોઈન્ટ. બહુ ગભરાવાનું નહીં. 0.6 લખવો છો તો 0 પોઈન્ટ આગળ મેં તમને કીધું 60 લખો, બે કેવું થાય? સરખું જ થાય, બરાબર છે. પછી પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 નો આગળ 0, આ 0 નો આ 0, આ 6 નો આ 6. હવે ઉપર ખાલી વધ્યું શું મૂકી દેવાનું? 0. આ બાજુ ખાલી વધ્યું તો આ બાજુ 0 મૂકી દેવાનું. પછી કરી નાખવાનો સરવાળો. 0 6 6 6 0 6, પોઈન્ટનો પોઈન્ટ, 0 નો 0, તો જવાબ આવશે આપણો 0.66. પછી આગળ બીજો દાખલો છે 1.9 વત્તા 2.05. આમાં પણ મૂંઝાવાની જરૂર છે નહીં. પોઈન્ટની નીચે પોઈન્ટને કરી નાખવાનો સરવાળો. 1.9 લખવા છો તો 1.90 લખો, પોઈન્ટની નીચે પોઈન્ટને પછી સરવાળો. 0 5 5 9 0 9, પોઈન્ટનો પોઈન્ટ, 2 ને 3, બરાબર. આ થઈ ગયા તમારા સરવાળા. પછી આગળ આવે છે બીજા દાખલા. એ પણ તમે 3 રકમના છે, તો એમાં પણ તમે આવી રીતના કરી શકો છો. એક દાખલો તમને શીખવાડી દઉં એટલે તમને આગળ બધા દાખલા આવડશે. જો કે 34.50 છે, આમાં નિયમ એટલો જ યાદ રાખવાનો કે પોઈન્ટની નીચે પોઈન્ટ ખાલી વધે, અહીંયા 0 મૂકી દેવાનું, બરાબર. 34.50 મૂક્યા, એની નીચે એ જ સંખ્યા 40.50. જો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે, બાકી સંખ્યા એમની એમ પાછળથી મૂકવાની સંખ્યા, બરાબર. પછી 2.50. તો અડધા લોકો શું કરશે? આ 4ની નીચે બગડો મૂકશે, પછી અહીંયા ખાલી રાખશે, પછી પોઈન્ટ મૂકશે ને 50 મૂકશે. પણ એવું કરવાનું નહીં, હંમેશા પાછળથી સંખ્યા મૂકતી આવવાની. 0 નો 0, 5 નો 5, પોઈન્ટનો પોઈન્ટ અને 2 નો 2. અહીંયા ખાલી વધે તો શું મૂકી દેવાનો? 0, ને પછી કરી નાખવાનો સરવાળો. 0 0 0, 5 ને 5 10 ને 5 15 નો 5, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 2 7, ને આ 4 ને 3 કેટલા થઈ છે? 7, તો જવાબ આવશે 77.50, બરાબર. એવી રીતના આ બધા દાખલામાં આપણે એવું કરવાનું છે. ખાસ જોઈ લેજો કે ભૂલ થાય નહીં, જાતે એકાદ વાર પ્રેક્ટિસ કરવાની જ. ચાલો પછી એક આગળ ઉદાહરણનો દાખલો છે કે બ્રિજલ અને મોહિનીએ સ્પર્ધા રાખી, એટલે કે એક ગેમ રાખી જેમાં બ્રિજલે 5 કિલોમીટરનું અંતર કાપ્યું. બ્રિજલે કેટલું કાપ્યું? 5 કિલોમીટર. જ્યારે મોહિનીએ કેટલું અંતર કાપ્યું? 4.5 કિમી અંતર કાપ્યું. તો બંને કુલ અંતર શોધો. હવે કુલ કીધું હોય તો આ બેનો શું કરી નાખવાનો? સરવાળો, બરાબર છે. તો કે બંને કાપેલું કુલ અંતર, બ્રિજલે કાપેલું અંતર વત્તા મોહિનીએ કાપેલું અંતર. હવે આપણને ખબર છે 5 લખો અથવા 5.0 લખો, બંને કેવું થાય? સરખું થાય. જ્યારે પોઈન્ટવાળી રકમ હોય ને, ક્યારેક ન આપેલી હોય તો આની પાસે પોઈન્ટ મૂકી 0 મૂકી દેવાનો. તો જો અહીંયા મૂકી દીધું છે 5.0, અને પોઈન્ટની નીચે શું મૂકવાનો? સરવાળો કરવો હોય તો પોઈન્ટ, અને રકમ એમને મૂકી દેવાની 4.5. હવે કરી નાખો સરવાળો. તો કે 0 ને 5 5, પોઈન્ટનો પોઈન્ટ, 5 ને 4 9, તો બંને ભેગા મળીને કેટલું અંતર કાપ્યું હોય છે? તો કે 9.5 કિલોમીટર, બરાબર. આવી રીતના જ્યારે મોટી રકમ આપી હોય ત્યારે તમારે આવી રીતના બધી રકમ મૂકીને તમારે ગણવું પડે. એકદમ સીધો દાખલો ગણી નાખવાનો નહીં, બધું એ લખવાનું. જે પૂછ્યું હોય એ પણ તમારે લાસ્ટમાં કહેવું પડે. ચાલો પછી આગળ ત્રીજા નંબરનું છે. મોસીને 125 રૂપિયા અને 75 પૈસા નોટબુક માટે આપ્યા, બરાબર છે. આટલું ધ્યાન રાખજો. 125 રૂપિયા અને 75 પૈસા. પછી 30 રૂપિયા અને 40 પૈસા પેન્સિલ હાટું, અને 145 પૈસા પુસ્તક માટે ખર્ચા. તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચા કહેવાય, બરાબર. કુલ કીધા તો શું કરી નાખવાનો? સરવાળો. ચાલો તો આ બધાને પેલા પોઈન્ટમાં મૂકતા જવાના. 125 રૂપિયા અને 75 પૈસા, તો 75 પૈસાને રૂપિયામાં ફેરવીને 125 ઉમેરી દો તો કેટલા થઈ છે? 125.75. પછી આ 30 રૂપિયા અને 40 પૈસા પેન્સિલના છે, તો 40 પૈસાને રૂપિયામાં ફેરવી નાખો તો 40/100, તો જવાબ આવશે 0.40, અને 0.40 ને 30માં ઉમેરશો તો જવાબ થઈ જશે 30.40, બરાબર. પછી આગળ આવે છે 145 પૈસા. તો 145 પૈસાને રૂપિયામાં ફેરવો તો 100 પૈસે 1 રૂપિયો, તો 145 કેટલા? તો 145/100, તો 1.45 રૂપિયા, બરાબર. બધી રકમને આપણે ફેરવી નાખ્યા પોઈન્ટમાં, એટલે કે રૂપિયામાં ફેરવી નાખ્યા, એટલે પોઈન્ટવાળી સંખ્યા થઈ ગઈ. હવે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર છે, અને પાછળથી રકમ આપણે મૂકતી જવાની. પોઈન્ટની નીચે પોઈન્ટ. જો પોઈન્ટ પછી બબે જ છે ને ખાલી વધે તો શું કરી નાખવાનો? 0 0. આ લોકોએ કર્યા નથી પણ આપણે કરી નાખવાના. પછી પાછળથી કરી નાખવાનો સરવાળો. 5 0 5, એટલે 5 ને 5 10 ની 0, વધી પડી 1,
7 ને 1 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 નો છગડો વધી પડી 1, 5 ને 1 6 ને 1 7, 3 ને 2 5 અને આ 1 નો 1. તો મોસીને કેટલો ખર્ચો થયો હોય છે તો 157.7 જેટલો 157 રૂપિયા અને 60 પૈસા જેટલો ખર્ચો થયો હોય છે. ચાલો પછી આગળ ત્રીજા નંબરનો છે કે મીરાએ લાલ રંગનું 3 મીટર અને 20 સેમી લાલ રંગનું ખરીદ્યું, પીળા રંગનું 10 મીટર અને 25 સેમી અને વાદળી રંગનું 7 મીટર અને 65 સેમી કાપડ ખરીદ્યું. તો તેણે કુલ કેટલું કાપડ ખરીદ્યું હશે? જો અહીંયા થોડુંક લોચાવાળું છે. જો અહીંયા મીટર અને 20 સેમી બધી આખું લાલ રંગનું ખરીદ્યું છે. તો સેમીને શેમાં ફેરવી દેવાના? મીટરની અંદર, બરાબર છે. તો મીટરમાં ફેરવીને આમાં ઉમેરી દેવાના. તો કેટલા થઈ છે લાલ રંગનું કાપડ? તો કે 3.20 મીટર, બરાબર. પછી પીળા રંગનું છે તો 10 મીટર અને 25 સેમી છે. તો 25 સેમીને શેમાં ફેરવી દેવાના? મીટરમાં. તો એ કેટલા થઈ જશે? 10.25, બરાબર. હવે આપણને ખબર હોય કે 100 સેમી 1 મીટર થાય. પછી વાદળી રંગમાં એ જો 7 મીટર અને 65 સેમી છે. તો 65 સેમીને શેમાં ફેરવી દેવાના? મીટરમાં. પછી 7માં ઉમેરી દેવાના, બરાબર છે. તો કેટલા થઈ છે વાદળી રંગનું? તો કે 7.65, બરાબર. હવે 3 રકમ જુઓ તમને પોઈન્ટમાં આવી ગઈ છે. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને પછી શું કરી નાખવાનો? સરવાળો, બરાબર. 3.20 ગમે એમ રકમ ઉપર નીચે મૂકો. પહેલાં 10.25 મૂકો તો એ વાંધો નહીં, પણ આપણો નિયમ યાદ રાખવાનો કે પહેલાં શું કરવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યું છે, ખાલી વધી અહીંયા 0 મૂકી દેવાના. અહીંયા જો ખાલી વધ્યા નથી એટલે 0 મૂક્યા નથી એમને, તો આપણે ચાલે, બરાબર. આપણે મૂકી દેવાના એટલે ભૂલ પડે નહીં. ને હંમેશા પાછળથી રકમ મૂકવાની, બરાબર. પોઈન્ટની નીચે પોઈન્ટ આવી ગયો, બરાબર છે. ને અહીંયા ખાલી વધ્યો 0 મૂકી દેવાનો. પછી કરી નાખવાનો સરવાળો. 0 5 5 એટલે 5 ને 5 10 ની 0 વધી પડી 1, 2 ને 1 3 ને 2 5, 5 ને 6 11 નો એકડો વધી પડી 1, 3 ને 1 4 ને 4 ને 7 11, 11 નો એકડો વધી પડી 1, 1 ને 1 2. તો એને કુલ કાપડ કેટલું ખરીદ્યું હશે? તો કે 21.10 મીટર કાપડ કુલ ખરીદ્યું હશે. તો છેલ્લે તમારે લખવું પણ પડે. ચાલો પછી આગળ આ પણ દાખલો તમે જોઈ લેજો એકવાર, કોઈ ના ખબર પડે. ઓલાના જેવું છે, ગ્રામમાં આપેલું છે. ગ્રામમાં આપેલું છે એટલે કે 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય. તો આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીને સરવાળો કરીને પછી પોઈન્ટવાળી તમને રકમ મળી જાય પછી એનો સરવાળો તમારે કરી નાખવાનો છે, બરાબર. આગળ નિયમ મુજબ જ તે આપણે. ચાલો પછી આગળ આવે છે દશાંશોની બાદબાકી. દશાંશોની બાદબાકીમાં શું કરવાનું છે કે આગળ જેમ સરવાળો કરતા હતા એમ જ કરવાનો, પણ સરવાળાની જગ્યાએ ખાલી શેની નિશાની મૂકી દેવાની? બાદબાકીની. આપણે બાદબાકીના નિયમ મુજબ જ આપણે બાદબાકી કરવાની છે. ખાલી એટલું યાદ રાખવાનું પોઈન્ટવાળી બાદબાકી હોય ત્યારે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, ખાલી વધી અહીંયા 0 મૂકી દેવાનો અને હંમેશા પાછળથી રકમ મૂકતી જવાની, બરાબર. પાછળથી જો અહીં કહી જ દીધું છે બાદબાકીની શરૂઆત પાછળથી કરવાની. ચાલો એક દાખલો આપણે જોઈ લઈએ. દશાંશ સંખ્યાની બાદબાકી કરો. એમાં પેલું છે 7.6 - 2.5. આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ પછી કરવાની બાદબાકી, બરાબર. 6 માંથી 5 જાય તો 1, પોઈન્ટનો પોઈન્ટ, અને 7 માંથી 2 જાય તો 5. તો જવાબ આવ્યો આપણો 5.1. પછી આગળ છે બીજા નંબર, પેલો દાખલો છે 8.3 - 3.8. પોઈન્ટની નીચે પોઈન્ટ અને કરવાની બાદબાકી જેમ કરતા હોય એમ જ તે. ચાલો 3 માંથી 8 ન જાય તો લીધો 10 કો, 10 ને 3 13 અને 13 માંથી 8 જાય તો 5. પછી 8 કપાઈને 7, એક ઓછો થઈ જાય, બરાબર. 7 માંથી 3 જાય તો 4. તો આપણો જવાબ આવ્યો 4.5, બરાબર. એવી રીતના આગળની દાખલા પણ તમે કરી શકો છો. આ એક દાખલો આપણે જોઈ લઈએ. 25.5 - 8.545 છે. હવે આમાં પણ આપણે શું યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર. 25.5 છે અને અહીંયાની નીચે શું આવવો જોઈએ? પોઈન્ટની નીચે પોઈન્ટ, ને આગળ 8 ને અહીંયા ખાલી વધે તો 0 અને શું મૂકવાના? 545. ઉપર બે ખાલી વધ્યા, આ બે સંખ્યા છે તો એ અહીંયા ઉપર ખાલી વધશે તો મૂકી દેવાના 0 ને પછી કરવાની બાદબાકી. 0 માંથી 5 ન જાય તો 10 કો લીધો, 10 માંથી 5 જાય તો 5. 0 છે એટલે 0 કપાઈને 9 ને 9 માં 4 જાય તો 5, બરાબર. પછી એ 9 લીધા છે એટલે એક સંખ્યા જે હોય એની એક ઓછી થઈ જાય તો 5 કપાઈને 4, અને 4 માંથી 5 ન જાય એટલે વળી પાછો 10 કો, 10 ને 4 14 ને 14 માંથી 5 જાય તો 9. અહીં 10 કો લીધો તો એટલે વળી પાછી એક સંખ્યા કપાશે એટલે 5 કપાઈને 4, અને 4 માંથી 8 ન જાય એટલે વળી પાછો 10 કો લીધો અને 10 ને 4 14, અને 14 માંથી 8 જાય તો 6. અહીં 10 કો લીધો તો એટલે વળી પાછો એક સંખ્યા કપાઈને 1 અને 1 નો 1. તો જવાબ આવશે 16.955. એટલે એવી રીતના તમે આગળ આ બધા દાખલા કરી શકો છો. આગળ પણ તમને આ મોટી રકમના દાખલા છે એ જ રીતના જેવી રીતના આપણે સરવાળામાં કરતા હતા એવી જ રીતના આમાં પણ આપણે કરવાનું છે.
એ પણ જોઈ લેજો અને ખાસ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર. અને જે સેમીમાંથી મીટર ફેરવીને પછી આ જે જવાબ આવે એ તમારે આની અંદર ઉમેરીને પછી તમારે રકમ બનાવીને પછી તમારે બાદબાકી કરવાની છે, બરાબર. એવી રીતના આગળનો દાખલો છે. હવે ખાસ આપણે યાદ રાખજો કે બાકી રહ્યું એવું કીધું હોય ને ત્યારે બાદબાકી કરી નાખવાની, બરાબર. કુલ કેટલું કાપડ બાકી રહ્યું તો હંમેશા સમજવાનું બાદબાકી કરવાનું આપણને કીધું છે, બરાબર. પછી જો તેણે બસ દ્વારા કરેલ મુસાફરીનું અંતર શોધો, બરાબર છે. તો આમાં જો પેલા રકમ શાંતિથી વાંચવાની બે, બરાબર. તો કે રાજુ કુલ 25 કિલોમીટર અને 750 મીટરની મુસાફરી કરે છે. એમાંથી તે 14 કિમી અને 200 મીટર મુસાફરી કાર દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે. તો કાર દ્વારા કરે છે એની આપી દીધી છે, બસની આપી નથી. તો 25માંથી 14 આટલી કરે છે કાર દ્વારા, તો બાકીની જે વૈધી હોય એ બસ દ્વારા કરે છે. તો બસ દ્વારા કરેલ મુસાફરીનું અંતર શોધો, એટલે કે આટલામાંથી તમે આટલું બાદ કરી નાખશો તો બાકીનું જે અંતર વધશે એ બસ દ્વારા એને કર્યું હશે. તો હવે આપણને ખબર પડી જાય કે આમાં બાદબાકી કરવાની છે, બરાબર. ચાલો, તો હવે આને આપણે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીને પછી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને આપણે બાદબાકી કરી નાખવાની. ચાલો, પછી આગળ ત્રીજો છે. મોન્ટુ પાસે 50.50 હતા, તેમાંથી ₹20.10ની ચોકલેટ ખરીદી, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? હવે આપણને ખબર પડી જાય કે 50.50 રૂપિયા હતા, એમાંથી 20 પોઈન્ટની ચોકલેટ લીધી, તો બાકીના પૈસા વધ્યા, એટલે કે આપણે બાદબાકી કરવાની કીધી છે. તો 50.50માંથી 20.10 રૂપિયા બાદ કરી નાખવાના, બરાબર. 0માંથી 0 જાય તો 0, 5માંથી 1 જાય તો 4, 0.9, 0, 0, 5માંથી 2 જાય તો 3. તો હવે તો એની પાસે કેટલા રૂપિયા બાકી છે? 30.40 રૂપિયા બાકી રહ્યા હશે. ખાસ આપણો નિયમ યાદ રાખવાનો, પોઈન્ટની નીચે પોઈન્ટ, અને પાછળથી હંમેશા શરૂઆત કરવાની, રકમ મૂકવાની હતી અને બાદબાકીમાં પણ એને ખાલી વધે અહીંયા 0 મૂકી દેવાનું. પણ આમાં તો કંઈ ખાલી નથી વધતું એટલે આપણે 0 મૂક્યા નથી. ચાલો, પછી એના જેવો જ આગળનો દાખલો છે, એ પણ તમે કરી લેશો. બાકી રહ્યા છે એમ કીધું છે એટલે આપણે આમાં પણ બાદબાકી જ કરવાની છે. પછી આમાં પણ છે કે જલપાએ 25 ગ્રામ સોનામાંથી 15.75 ગ્રામ વજનની વીંટી બનાવી, તો હવે એની પાસે કેટલું સોનું બાકી રહ્યું છે? બાકી રહ્યું એટલે ખબર પડી જાય કે બાદબાકી કરવાની છે. હવે 25 ગ્રામ છે ને, અહીંયા પણ ગ્રામ છે, પણ હવે આમાંથી ગ્રામમાંથી આપણે કંઈ કિલોગ્રામમાં એવું કંઈ ફેરવવાનું નથી. 25ના 25 અને 15.75. હવે આપણે એટલું ધ્યાન રાખવાનું કે 25.00 લખો કે 25 લખો, બંને કેવું થાય? સરખું જ થાય, બરાબર છે. એટલે 25.00 લખીને પછી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને રકમ મૂકીને પછી કરી નાખવાની બાદબાકી. 0માંથી 5 ન જાય તો લીધો 10 કો, 10માંથી 5 જાય તો 5, 0 છે એટલે 9, 9માંથી 7 જાય તો 2. આગળ 9 એટલે 5 કપાઈને 4, અને 4માંથી 5 ન જાય તો વળી પાછો લીધો 10 કો, 10 ને 4 14, ને 14માંથી 5 જાય તો 9, 2 કપાઈને 1, અને 1માંથી 1 જાય તો 0. તો હવે જલપા પાસે કેટલું હોય છે સોનું? તો કે 9.25 ગ્રામ જેટલું સોનું હોય એનું બાકી રહ્યું હશે. ચાલો, પછી આગળ છે કિલોગ્રામ વાળું છે અને ગ્રામ છે, તો હવે આપણે કંઈ નહીં કરવાનું છે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવીને ઉમેરીને પછી પોઈન્ટવાળી રકમ બનાવીને પછી આપણને જે બટાકાનું વજન કેટલું કીધું છે તે બાકી રહ્યું હોય એટલું બટાકાનું વજન રહ્યું હોય છે, એટલે એ પણ તમે આગળ સરવાળો કરીને પછી આગળ બાદબાકી કરી નાખજો. પછી આગળ આવે છે તમારા હેતુલક્ષી ઉત્તર. તમારે આગળ આપણે જે ભણ્યા હતા એ જ છે કે કઈ સંખ્યા મોટી છે, બરાબર. 8.06 મોટા કે 8.006 મોટા, તો આપણને ખબર જ આવી જાય કે આ સંખ્યા મોટી છે 8.06, તો એ બાજુ શું આવે? ખુલ્લું આવે, તો જવાબ આવશે બી. એવી રીતના આ બધાય તમે કરી નાખશો. રકમ ગણીને શાંતિથી કરજો, ભૂલ પડે નહીં. આમાં ક્યારેક જવાબ પણ ખોટા હોઈ શકે છે, એટલે એવું ભોળવાઈ નહીં જવાનું, બરાબર. જાતે આપણે ગણતરી કરવાની, બરાબર. પછી આ દાખલામાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને પણ સરવાળો કરી નાખવાનો, પછી જવાબ મેળવવાનો. પછી આ બધું આપણને આવડે જ. આગળ દાખલા આપણે એના જોયા હતા એટલા માટે. પછી આગળ આવી જાય છે ખરા ખોટા, એ પણ જોઈ લેજો. સાચો રકમ ગણીને કરવાનો, બરાબર છે. આ સાચું છે કે ખોટો, તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને જોઈ લેવાનું કે આ જવાબ આવે છે 0.23, બરાબર. ચાલો, પછી આગળ આવે છે જોડકા જોડો. એ પણ આપણે શાંતિથી ગણતરી કરીને જ જવાબ આપણે લાવવાની ટ્રાય કરવાની. ન આવડે તો જ આની આપણે ઉપયોગ કરવાનો. ચાલો, તો અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, શેર કરજો, બીજા વિદ્યાર્થીને પણ આપણી વિડીયો લિંક દ્વારા પણ શેર કરજો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.